મિત્રો, આ સંસારમાં તમે 4 યુગોની વાતો ઘણીવાર સાંભળી હશે: સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ. પરંતુ આજે આપણે ત્રેતાયુગ અને કળિયુગના સંધિકાળની વાત આ કથામાં કરવી છે કે ત્રેતાયુગના અંત પછી કળિયુગ કેવી રીતે આવ્યો અને કળિયુગે માનવ જાત ઉપર કેવા પ્રભાવ પાડવાનું શરૂ કર્યું. તો આ કથા અંત સુધી સાંભળજો, તો જ તમને આખી કથા સમજાશે. તો ચાલો શરૂ કરીએ આજની કથા. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારત સમયે ત્રેતાયુગમાં ભૂલોકવાસીઓને શ્રાપ આપ્યો હતો કે આ યુગમાં જ સર્વનાશ થશે. અને આ શ્રાપ માતાના ગર્ભમાં રહેલ પરીક્ષિત રાજાને પણ લાગી ગયો હતો. સતયુગ પછી દ્વાપર યુગ આવ્યો અને તેના પછી ત્રેતાયુગ અને ત્યારબાદ કળિયુગનો સમય હતો. એટલે કળિયુગનું આવવાનું નક્કી જ હતું. પરંતુ જ્યાં સુધી આવા ધર્મપ્રિય અને પ્રજાવત્સલ રાજા પરીક્ષિત જેવા રાજા આ પૃથ્વી પર હોય ત્યાં સુધી કળિયુગની શું તાકાત કે તે આપણી પૃથ્વી પર આવી શકે. પરંતુ કળિયુગે એવું તે શું કર્યું કે તે આજે પૃથ્વી લોકમાં સર્વવ્યાપી થઈ ગયો અને ભગવાન શ્રી કૃષ્ણનો શ્રાપ પણ સફળ થઈ ગયો. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું અને પાંડવોએ મોક્ષ ગતિ માટે હિમાલય તરફ પ્રયાણ કર્યું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાની તમામ લીલા સમાપ્ત કરી અને વૈકુંઠ ધામમાં ચાલ્યા જાય છે. જેમ ધર્મ છે તેમ અધર્મ પણ છે. જેવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પૃથ્વી પરથી ઉઠે છે એટલે તરત જ કાળરૂપી અસુર શક્તિ પોતાના દૂત કળિયુગને પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપિત કરવા મોકલી દે છે. ત્યારે પરીક્ષિત રાજા કળિયુગને કહે છે કે હું આ પૃથ્વી પર હાજર છું, ત્યાં સુધી જો તું મારા રાજ્ય પર પગ પણ મૂકીશ તો આ પાંડવ પુત્રમાં એટલી શક્તિ છે કે તને તો શું પણ તારા આખા કાળ સામ્રાજ્યનો નાશ કરી નાખીશ. ત્યારે કળિયુગ કહે છે, હે રાજન, હું કાળની આજ્ઞાથી અહીં આવ્યો છું. કાળ સર્વ જગ્યા પર છે. તમે ક્યાં સુધી તેનાથી બધાને બચાવશો? પ્રકૃતિનો નિયમ અટલ છે. કાળની ગતિ કોઈ નહીં રોકી શકે. જો પરીક્ષિતનું રહેવું કાળની ગતિમાં રૂકાવટ થશે તો પરીક્ષિતનું જીવિત રહેવું પણ અશક્ય છે. આ સાંભળીને પરીક્ષિત રાજા ખૂબ ગુસ્સે થયા અને ધનુષ પર બાણ ચડાવીને કહે છે, એ તો વિધાતા જ નક્કી કરશે કે કોણ મરશે. અરે મૂર્ખ કળિયુગ, જેની રક્ષા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ તેની માતાના ગર્ભમાં જ કરી હોય તે વ્યક્તિને મોતનો શું ડર હોય? આ સાંભળી કળિયુગ ડરી ગયો. તેને થયું કે અત્યારે વધુ બોલવામાં ભલાઈ નથી અને તે ચૂપચાપ તેમના શરણે આવી ગયો અને પરીક્ષિત રાજાને મનાવી 5 જગ્યા પર રહેવાના વરદાન માંગી લીધા, જે આ પ્રમાણે છે: અસત્ય, કામ, ક્રોધ, મદ અને સ્વર્ણ. આ 5 સ્થાન પર રહેવાનું વચન આપ્યું અને જ્યાં સુધી રાજા પરીક્ષિત આ ધરતી પર હશે ત્યાં સુધી હું આ મર્યાદિત જગ્યા પર જ રહીશ. વચન આપ્યા બાદ કળિયુગ પરીક્ષિત રાજાના સોનાના મુગટમાં જ બેસી ગયો અને હસવા લાગ્યો, કેમ કે તેને સ્વર્ણમાં રહેવાનું વરદાન પરીક્ષિત રાજાએ જ આપ્યું હતું. પણ મિત્રો, હવે શરૂ થાય છે કાળની ચાલાકી અને ભગવાનની લીલા. એક સમયની વાત છે જ્યારે પરીક્ષિત રાજા જંગલમાંથી ઘર તરફ આવી રહ્યા હતા અને તે ખૂબ થાકી ગયા હતા અને તેમને ખૂબ તરસ લાગી હતી. આ સમયે તેમને જંગલમાં એક ઝૂંપડી જોવા મળે છે. આ ઝૂંપડીમાં ક્ષમિક મુનિ ધ્યાન સમાધિમાં બેઠા હોય છે અને પરીક્ષિત રાજા ત્યાં પાણી પીવા માટે જાય છે. ઘણો સમય ઊભા રહ્યા બાદ
રાજા પરીક્ષિત મુનિ પાસે પાણી માગે છે. 2-3 વખત પાણી માંગવા છતાં પણ તે મુનિ ધ્યાનમાં લીન હોવાથી તેમને જવાબ નથી આપતા. અને અહીં રાજા પરીક્ષિત પાણીની તરસથી વ્યાકુળ થતા હતા ત્યારે જ તેમના મુગટમાં બેઠેલો કળિયુગ યોગ્ય સમય જોઈને પરીક્ષિત રાજાને પોતાની માયામાં ફસાવી અને તેમના મગજમાં ખરાબ વિચારો લાવી તે સાધુ પર બાણ ચલાવવા માટે મજબૂર કરે છે. પરંતુ પરીક્ષિત રાજા બાણ નથી ચલાવતા અને બાજુમાં પડેલા મૃત સાપને લઈને તે ઋષિના ગળામાં નાખી ત્યાંથી ચાલ્યા જાય છે. જ્યારે આ વાતની જાણ ક્ષમિક મુનિના પૌત્ર શૃંગી ઋષિને થાય છે, તેઓ તે સમયે નદીમાં સ્નાન કરતા હોય છે અને આવો તિરસ્કાર જોઈને તે તરત જ હાથમાં જળ લઈને શ્રાપ આપી દે છે કે જે વ્યક્તિએ મારા પિતા સાથે આવું કૃત્ય કર્યું હોય તે આજથી 7 દિવસમાં તક્ષક નાગના દંશથી મૃત્યુ પામશે અને આ શ્રાપને કોઈ ટાળી નહીં શકે. ત્યારબાદ ક્ષમિક ઋષિ સમાધિમાંથી જાગી જાય છે અને પોતાના ગળામાં રહેલા મૃત સાપને લઈ જમીન પર મૂકે છે અને પોતાના પુત્ર શૃંગી ઋષિને બોલાવી અને કહે છે કે હે પુત્ર, તે આ શું કર્યું? રાજા પરીક્ષિતની આટલી નાની ભૂલ માટે આટલો મોટો દંડ આપી દીધો. તને ભાન છે કે આપણને મળેલી તમામ શક્તિનો ઉપયોગ આપણે આપણા પોતાના સ્વાર્થ માટે ન કરી શકીએ. આ સાધુનો નિયમ નથી. તે એક નિર્દોષ રાજા પર શ્રાપનો પ્રહાર કરીને ઘોર અનર્થ કર્યો છે. આ કળિયુગને પૃથ્વી પર સર્વવ્યાપી બનાવવામાં તું પણ સહભાગી બનીશ અને આ પૃથ્વીના તમામ જીવોએ આ શ્રાપનું ફળ ભોગવવું પડશે. કળિયુગના પ્રભાવના કારણે પોતાના પુત્ર શૃંગી ઋષિથી થયેલી આવી ભૂલ જોઈને ક્ષમિક ઋષિએ વિચાર્યું કે હજી તો કળિયુગની શરૂઆત છે, ત્યાં મારો પુત્ર આટલો બધો સ્વાર્થી બની અને આવી ભૂલ કરી બેઠો તો કળિયુગના સમયમાં આવી ભૂલો સ્વાભાવિક થઈ જશે અને બધા બ્રાહ્મણો પોતપોતાના સ્વાર્થ માટે આ શક્તિનો દુરુપયોગ કરશે. ત્યારે ક્ષમિક ઋષિએ પૃથ્વી પરના બધા બ્રાહ્મણોને શ્રાપ આપ્યો કે કળિયુગના સમયમાં બ્રાહ્મણોમાં આશીર્વાદ દેવાની ક્ષમતા તો રહેશે પણ શ્રાપ દેવાની ક્ષમતા નહીં રહે. આ કારણથી જ આજે પૃથ્વી પરના બ્રાહ્મણ પાસે શ્રાપ દેવાની શક્તિ નથી. હવે જ્યારે પરીક્ષિત રાજા ઘરે પહોંચે છે અને પોતાનો મુગટ ઉતારે છે ત્યારે તેમને ભાન થાય છે કે તેમનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. તેને પસ્તાવો થવા લાગે છે. આ બધું જોઈને કાળ ખૂબ હરખાય છે અને એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણના શ્રાપની પણ શરૂઆત થાય છે. એ જ સમયે ક્ષમિક ઋષિ રાજા પરીક્ષિતને મળવા આવે છે અને તેમને બધી વાત કરે છે કે મારા પુત્રએ અજાણતા જ તમને શ્રાપ આપ્યો છે અને હવે 7 દિવસમાં જ તમારું મૃત્યુ થશે. પણ આમાં તમારો કે મારા પુત્રનો કોઈ દોષ નથી. આ બધો દોષ સમય અને કળિયુગનો છે જે તમારા મુગટમાં વસ્યો છે. હવે તમારી પાસે બીજો કોઈ ઉપાય નથી રાજન. આ બનાવ પછી પરીક્ષિત રાજા તેમના ગુરુ પાસે જાય છે અને તેમને બધી વાત કરે છે અને પછી પોતાના ગુરુદેવને એક સવાલ પૂછે છે કે હે ગુરુદેવ, જે મનુષ્ય પાસે ખાલી 7 દિવસનું જીવન બાકી રહ્યું હોય તેવા મનુષ્યએ એવું કયું કર્મ કરવું જોઈએ કે તેનો પરલોક સુધરી જાય અને પૃથ્વી પર કળિયુગનો સામનો કેવી રીતે કરી શકાય અને તેનાથી બચવા મનુષ્યે શું કરવું જોઈએ? એટલે ગુરુ મહારાજે જે વાત કહી તે સાંભળવા અને સમજવા જેવી છે
અને આજના સમયમાં પણ કળિયુગ સામે લડવા માટે ખૂબ ઉપયોગી છે. પણ આજનો માનવી આ બધું ભૂલી ગયો છે. ગુરુદેવ બોલ્યા, હે રાજન, આ બધા સવાલનો એક જ સરળ જવાબ છે અને એ છે ભક્તિનો માર્ગ. તમને જે ફળ તપસ્યા, યોગ અને સમાધિથી પણ નથી મળતું, તે ફળ કળિયુગમાં શ્રી હરિનું કીર્તન કરવાથી અને ભગવાનની લીલા સાંભળવા માત્રથી પ્રાપ્ત થઈ શકશે. ભજન, કીર્તન, ધાર્મિક કથાઓના શ્રવણથી ઉત્પન્ન થતો ભક્તિરસ જ મોક્ષદાયી હશે. માટે હે વત્સ, તું ભગવાનની લીલા એટલે કે શ્રીમદ ભાગવત કથાનું ભજન કર. ભગવાન વેદવ્યાસના પુત્ર શુકદેવજી તને શ્રીમદ ભાગવત કથા સંભળાવશે. ત્યાર પછી પરીક્ષિત રાજા સુખદેવજી પાસે જાય છે અને તેમને કથા સંભળાવવાનું કહે છે. હે પ્રભુ, હું મૃત્યુના દ્વારે ઊભો છું, મને કથા સંભળાવો. ત્યારે સુખદેવજી ખૂબ સરસ જવાબ આપે છે, જે આજે પણ દરેક માનવીએ જીવનમાં ઉતારવા જેવો છે કે હે વત્સ, વાસ્તવમાં બધા જ લોકો મૃત્યુના દ્વારે જ ઊભા હોય છે, પરંતુ મૃત્યુના સમયે મનુષ્ય ગભરાય નહીં અને મૃત્યુના આક્રમણ પહેલાં જ વૈરાગ્ય રૂપી તલવારથી તે શરીરની બધી મોહમાયાને કાપી નાખે અને ઓમ રૂપી મંત્રનો મનમાં જપ કરે અને બુદ્ધિની સહાયતાથી ઇન્દ્રિયોને શાંત કરી દે. મનથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી પ્રભુ ચરણમાં પૂર્ણ લીન થાય. અને કળિયુગમાં આ એક જ એવું શસ્ત્ર છે જેનાથી કળિયુગને મારી શકાય, અને તે છે ભક્તિ, ભાવ, પ્રેમ, સત્ય અને કરુણા. આટલી વસ્તુ જો મનુષ્ય યાદ રાખી અને પ્રભુ ભક્તિમાં ભાવ પ્રેમ રાખશે અને પોતાનું જીવન વ્યતીત કરશે, એ મનુષ્યની નજીક ક્યારેય કળિયુગ નહીં આવી શકે. એટલે આ કળિયુગના સમયમાં ભગવાનની ભક્તિ અને આપણા ઘરની અંદર ભક્તિમય વાતાવરણ રાખવું ખૂબ જરૂરી છે. આવું કરવાથી આપણા બાળકોના મનમાં પણ ભક્તિભાવ જાગવા લાગશે અને આપણા ઘરની અંદર કળિયુગના સમયમાં પણ કળિયુગનો પ્રવેશ ક્યારેય નહીં થાય. તો આ હતી કળિયુગની કથા. મિત્રો, તમને આ કથા કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.